ત્યારે ખાસ કરીને અહીંયા બહારના દ્રશ્યો આપ જોઈ શકો છો, પોલીસ બંદોબસ્ત જે છે તૈનાત કરવામાં તો આવેલો છે। સાથે સાથે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા આપણી સાથે જોડાયેલા છે, જેની સાથે વાત કરીશું। પ્રદીપસિંહ, આજે જય જગન્નાથ રથયાત્રા છે, શું કહેશો? જય જગન્નાથ। તો પ્રદીપસિંહ સાથે વાત થઈ, એણે આપણે ખાસ જય જગન્નાથ જે છે રથયાત્રાના દિવસે આપણે જણાવ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં આખરે કે અહીંયાથી જગદીશ પંચાલ જે છે પણ રવાના થઈ રહ્યા છે, અને આ બહારના દ્રશ્યો કે જ્યાં અત્યારે પોલીસ કાફલો તૈનાત જે છે કરી દેવામાં આવેલો છે। આ આખા રૂટ ઉપર જે છે આ જ પ્રકારે પોલીસનો બંદોબસ્ત જે છે ગોઠવી દેવામાં આવેલો છે, અને 25,000 જેટલા અંદાજે પોલીસ કર્મચારી અને અધિકારીઓ જે છે તૈનાત રહેશે, અને આખી રથયાત્રાનું સુરક્ષા કવચ જે છે એ જે તૈયાર કરવામાં આવેલું છે, જેની અંદર ટેકનોલોજીનો ખાસ કરીને ઉપયોગ પણ કરવામાં આવેલો છે। આ તમામ દ્રશ્યો આપણે જે જોઈ રહ્યા છીએ અત્યારે જગન્નાથ મંદિર ખાતેથી જોઈ રહ્યા છીએ, જ્યાં આપણે નજરોમાં જોઈ શકીએ છીએ કે આખરે પોલીસ અધિકારીઓને જે છે એ પણ તૈનાત છે। સર, આજે ભગવાન જગન્નાથની રથયાત્રા છે, કેવા પ્રકારનો બંદોબસ્ત અને શું બંદોબસ્ત અને શું ધ્યાન રાખવામાં આવ્યું? આજે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા છે, એના માટે પોલીસ દ્વારા જે બંદોબસ્ત છે એની તૈયારી 2 મહિના પૂર્વથી કરવામાં આવેલ છે, અને આજે 15,000થી વધારે અધિકારી અને કર્મચારી રથ ઉપર અને બંદોબસ્તમાં રસ્તા ઉપર રહેશે। આપણે મૂવિંગ બંદોબસ્ત છે, જેમાં અખાડા રથ છે અને ટ્રકો છે અને ભજન મંડળીઓ છે, એની સાથે સાથે જે આખા 16 કિલોમીટરના જે રૂટ છે એના ઉપર બંદોબસ્ત રહેશે, અને આ વખતે જે ટેકનોલોજી છે એના ખાસા વધારા ઉપયોગ કરવામાં આવ્યા છે, અને આખી રથયાત્રા શાંતિપૂર્વક નીકળશે અને પોલીસની સુરક્ષામાં નીકળશે એવા પોલીસના બંદોબસ્ત કરવામાં આવ્યા છે। હા, જે દર્શન કરવા આવશે એમને શું સંદેશો છે, ખાસ કરીને વ્યવસ્થા જળવાઈ રહે માટેથી? આપણે જે શ્રદ્ધાળુઓ છે એ મોટી સંખ્યામાં આવનાર હોય એના માટે ટ્રાફિકના ડાયવર્ઝન કરવામાં આવેલ છે, પાર્કિંગની જે છે આજુબાજુમાં સગવડ છે, અને શ્રદ્ધાળુઓથી વિનંતી છે કે જર્જરિત મકાન ઉપર ના ચડે અને જેનાથી કોઈને જાનહાનિ કે બીજે કોઈ નુકસાન ના થાય। તો આતા જેસીપી નીરજકુમાર બરગુજે ટ્રાફિક બાબતે વાત કરીશું, ટ્રાફિકની વ્યવસ્થા કેવા પ્રકારની ગોઠવવામાં આવી છે અને શું વ્યવસ્થા કરવામાં આવેલી છે? ટ્રાફિકને લગતા તમામ વ્યવસ્થાઓ રેડી છે। સવારના રોડ ઉપર પાર્કિંગ વ્યવસ્થા, અમારા 3 ડીસીપી કક્ષાના અધિકારી, 4 એસીપી અને પીઆઈ પીએસઆઈ અને 777 જેવા પોલીસ કર્મચારીઓ છે, ટ્રાફિક બ્રિગેડના માણસો છે, અને પ્રોપર બંદોબસ્તનું સરસ આયોજન છે। ટ્રાફિકને લઈને પણ ખાસ વ્યવસ્થા જે છે કરવામાં આવેલી છે। કુલ 23,000 જેટલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ જે છે તૈનાત રહેશે। કંટ્રોલ રૂમ ખાતે જે છે એઆઈ કેમેરાને લઈને જે છે આખા શહેર ઉપર સર્વેલન્સ જે છે કરવામાં આવશે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ। ભગવાન જગન્નાથજી જે રથમાં બિરાજમાન થઈને જે રથમાં સવાર થઈને નીકળે છે તેનું પણ એક ખાસ મહત્વ છે। તે રથનું નામ છે નંદી ઘોષ। કહેવાય છે કે આ રથ ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે। આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે। ભાઈ બલભદ્રને મળેલ રથ તાલવન છે, તે દેવતાઓએ આપેલ હોવાથી તેનું નામ તાલધ્વજ છે। આ સુભદ્રાના રથનું નામ પદ્મધ્વજ છે। રથયાત્રામાં સૌ પહેલા આગળ મોટા ભાઈ બલરામ, વચ્ચે બહેન સુભદ્રા અને છેલ્લે શ્રી કૃષ્ણના રથની સવારી નીકળે છે। થોડી જ વારમાં ભગવાનની આંખોના પાટા ખોલવામાં આવશે। ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવશે, અને રથને સોનાની સાવરણીથી સાફ કરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવશે। અમદાવાદમાં દર વર્ષે પરંપરાગત રીતે નીકળતી આ રથયાત્રાના 3 રથ દર વર્ષે પૂરા નવેસરથી શણગારવામાં આવે છે। જો કે આ રથ ગયા વર્ષે એટલે કે 2023માં તદ્દન નવા બનાવવામાં આવ્યા, અને નવા રથમાં ગયા વર્ષે ભગવાન પહેલીવાર સવાર થઈને નગરચર્યા નીકળ્યા હતા। જો કે નવા રથમાં સવાર થઈને આ વર્ષે ભગવાન બીજી વાર નગરચર્યાએ નીકળવાના છે। તમારી સાથે સહયોગી દીક્ષિતા વધુ એકવાર જોડાયા છે। દીક્ષિતા, ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે તે પહેલા મંદિરમાં કેટલો ઉત્સાહ છે, કેવો માહોલ છે, અને કઈ કઈ વિધિ કરવામાં આવશે, ત્યારબાદ રથને પ્રસ્થાન કરાવવામાં આવશે?